અંકલેશ્વરના માંડવા ટોલ નાકા પાસે ટોલ બૂથ પર ટોલ નહીં ભરી બેરિકેડ તોડી ફરાર થયેલ 5 ઇસમોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે 4 ટ્રક ચાલક અને 1 માલિકને ઝડપી તેઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને માફી માંગાવી હતી. ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર મુલર ટોલ પ્લાઝા પર બેરિયર તોડી ટ્રક ચાલકો નાસી જવાના 20 દિવસમાં 4 બનાવ સામે આવ્યા છે, જેના પગલે પોલીસ વિભાગ એક્શનમાં આવી ગયો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયાના માર્ગદર્શન હેઠળ 4 ટ્રકના ચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મુલર ટોલ પ્લાઝા પર ઠાકરધણી લખેલી ટ્રકના ચાલકોની માફિયાગીરી સામે આવી હતી, જેમાં એક મહિલા કર્મચારી ટ્રક ચાલકને રોકવા આવી જતા ટ્રક ચાલક બેફામ રીતે ટ્રક હંકારી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ મામલામાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સદોષ માનવ વધના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે અને ટ્રક ચાલકોની ગણતરીના દિવસોમાં ધરપકડ કરી તમામ આરોપીઓને પોલીસે પાઠ ભણાવ્યો હતો. પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી માફી મંગાવી હતી. સાથે જ આરોપીઓને ટોલ પ્લાઝા પર લઈ જઈ ટોલ કર્મીઓને પણ માફી મંગાવી હતી. ટોલ પ્લાઝા બેરિયર તોડવાના ગુનામાં પોલીસે સુરતના જીરામ દેવા બોડિયા, વિશાલ સિદ્ધરાજ મીર, વરજાખણ આલા ભરવાડ, રાહુલ દેવા બોડિયા, રામાનાથ બોડિયાની અટકાયત કરી હતી. તેમજ પોલીસે 4 હાઈવા ટ્રકોને જપ્ત કર્યા હતા. અંકલેશ્વર પોલીસ સ્ટેશનથી એમને અહીં લાવવામાં આવ્યા છે. અમારી સાથે આવી દુર્ઘટના થઈ એવી બીજી કોઈ પણ મહિલા સાથે આવી દુર્ઘટના થાય તે માટે એમને માફ કરું છું. જે લોકો અહીં એમને લાવ્યા છે મને માફી માંગવા માટે, તેમના માટે આભાર. મેં પણ એમને માફ કરું છું, પણ બીજી વાર આ ટોલ પર થવું ના જોઈએ. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં BNS 281, 125, 110(1), 325(5), 35 તથા MV 1 ની કલમ 177, 183 અને 184 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનામાં હકીકત એવી છે કે કેટલાક ડમ્પર ચાલકો દ્વારા મુલદ ટોલ નાકા ઉપરથી બેફામ રીતે પોતાના ડમ્પરોને ચલાવી ટોલ નાકા ઉપર ધીમા પડ્યા વગર તેના બેરિયરને તોડી અને બેફામ રીતે લોકોના જાનમાલને નુકસાન અને જોખમમાં મૂકે તે રીતે હંકારી અને ગુનો આચર્યો હતો, જે બાબતે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને હાલમાં 3 જેટલા ડ્રાઈવરો તથા 2 ટ્રક માલિકોને અટક કરવાની કામગીરી કરવામાં આવી છે અને એ બાબતે આગળની તપાસ અત્યારે પોલીસ કરી રહી છે. ખાસ કરીને આ લોકો આજે છેલ્લા 20 દિવસ ઉપરાંત આ રીતે કલ્પક રીતે હંકારતા હતા, આનું કોઈ રીઝન ખરું? એ બાબતે અત્યારે પૂછપરછ ચાલી છે. કેટલાક કારણો અમારા ધ્યાનમાં આવ્યા છે, પણ એ બાબતેની ખરાઈ અને આગળની વધુ તપાસ ચાલુ છે. हर पेरेंट्स ये सोचते हैं कि उनके बच्चे को बेहतरीन फ्यूचर मिले, लेकिन उसके लिए प्रॉपर एजुकेशन फ्रॉम द बेस्ट स्कूल बहुत ही ज्यादा जरूरी है. तो अभी आपके बच्चों को बेस्ट बनाने के लिए भरूच में है गायत्री स्कूल. एडवांस टेक्नोलॉजी इन एजुकेशन, different sports activities, competition for students' growth, celebration of different festival and national days, and best education है यहाँ पर. यहाँ योगा, म्यूजिक, कराटे जैसे डिफरेंट एक्टिविटीज भी करवाई जाती हैं, जिससे स्टूडेंट्स के फिजिकल ग्रोथ और मेंटल ग्रोथ दोनों बढ़ते हैं. और हाँ, अगर आपका बच्चा स्कूल नहीं आया है तो स्कूल आपको इन्फॉर्म करता है. साथ ही यहाँ पर मंथली पेरेंट्स मीटिंग भी करवाई जाती है. यहाँ गुजराती मीडियम में प्ले ग्रुप, नर्सरी से स्टैंडर्ड 1st to 10 एंड 11-12 कॉमर्स और आर्ट्स है, और गुजरात बोर्ड इंग्लिश मीडियम में प्ले ग्रुप, नर्सरी और स्टैंडर्ड 1st to 10th तक करवाए जाते हैं. गायत्री स्कूल के लास्ट 3 इयर्स के 10th बोर्ड एग्जाम्स का रिजल्ट भी 100% है. स्टैंडर्ड 10, 11, 12 के स्टूडेंट्स के लिए फ्री वेकेशन बैच, और वो भी 21 साल के एक्सपीरियंस टीचर के पास से अटेंड जरूर करना. तो आज ही विजिट करें गायत्री स्कूल और अपने बच्चों का फ्यूचर ब्राइट बनाएं. तो आज ही कांटेक्ट करिए ऑन 9099608272 पर, और एड्रेस है श्रीरंग सृष्टि सोसाइटी, तवरा शुक्ल तीर्थ रोड, तवरा.